મારા સહયોગી ધવલ પટેલ પાસે. ધવલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. હવે તમે જુઓ તો એક ટાઈમે ટેરિફના નામે તો ખાસા એવા કહેવાય ને ટ્રમ્પ સાહેબે વસૂલી કરી દીધી દેશો સાથે. હવે ત્યાં સ્વાભાવિક છે કે હવે રિસ્પોન્સ ના મળ્યો, એટલે હવે તમે જુઓ તો ખાસ કરીને બ્લોકેડ કરીને તેઓ અહીંયાથી કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે 20% આપો, અમે રક્ષા આપીશું. પરંતુ પ્રશ્ન એ છે કે કોઈએ રક્ષા માગીશું એમની જોડે? ધવલ. ગુડ આફ્ટરનૂન યુમિક. હવે આપણે જોવા જઈએ તો અત્યારે ટ્રમ્પે ગઈકાલે એક જાહેરાત કરીને ત્યારબાદ જોયું તો આપણે દુનિયાભરના બજારોમાં વેચવાલી હતી, આપણું માર્કેટ એક મોટા ઘટાડા સાથે ખુલ્યું. હવે આમની આ જે માંગ છે તે જોવા જઈએ તો ખૂબ રસપ્રદ છે. તેમનું એવું કહેવું છે કે ભાઈ હવે હોર્મુઝ ઉપર અમેરિકા 20% ટોલ લેશે. એટલે આના ઉપર ઈરાનના જે વિદેશમંત્રી છે અબ્બાસ અરાક્ચી તેમને એક ચૂટકી પણ લીધી છે અને તેમને કીધું કે ભાઈ અમારો ટોલ આનાથી તો ઓછો હતો. હવે ટ્રમ્પનું કહેવું છે કે ભાઈ અમે સુરક્ષાના ભાગરૂપે આ 20% ટોલ લઈશું. એટલે માની લો કે તમારું જે ક્રૂડ છે તે $70 હોય તો 20% ટોલના ભાગરૂપે તમારે 85ની આસપાસ જ ચૂકવવા પડશે. એટલે અહીંયા આગળ કદાચ ટ્રમ્પ હવે આપણને ખ્યાલ છે ભૂતકાળમાં કે પોતાના જે નિવેદનો છે તેનાથી પલટી મારવામાં તેઓ માહેર છે અને બની શકે છે કે આમાં પણ એવું થઈ શકે છે ભવિષ્યના દિવસોમાં. કારણ કે તેમને જોવા જઈએ તો અમેરિકામાં જે બોન્ડ યીલ્ડ છે તે અત્યારે 4.5%ની 10 વર્ષના 4.6%ની ઉપર પહોંચી ગયા છે. એટલે તેને લઈને કદાચ બની શકે છે કે જ્યારે આવા બોન્ડ યીલ્ડ ઉપર ગયા છે ત્યારે ટ્રમ્પે પોતાનું નિવેદન ફેરવી તોડ્યું છે. કારણ કે બ્રેન્ટ ક્રૂડના ભાવ વધ્યા છે તો સાથે સાથે નાયમેક્સ ક્રૂડના પણ વધ્યા છે. એટલે અમેરિકા પણ મોંઘવારી વધવાનો ભય છે અને આપણને ખ્યાલ છે કે 3 મહિના રહીને ત્યાં ચૂંટણી છે તો ત્યાં આગળ આની એક સીધી અસર જોવા મળી શકે છે. એટલે ટ્રમ્પે કીધું કે ભાઈ હોર્મુઝ બધા માટે ખુલ્લું જ છે. ઈરાને જે 2 દિવસ પહેલાં જાહેરાત કરી હતી તો ટ્રમ્પે કીધું કે ભાઈ હોર્મુઝ ઉપર હવે અમારો કબજો રહેશે અને ત્યાં આગળ તેમને આ 20%ની જાહેરાત કરી. અને ત્યારબાદ આપણે જોયું કે એક જ દિવસમાં ગઈકાલે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 10%નો ઉછાળો જોવા મળ્યો અને તેના કારણે સીધી અસર ઇક્વિટી માર્કેટ ઉપર પણ જોવા મળી છે. ઓકે, તો સ્વાભાવિક છે કે કુવાડી તો મારી છે જે પોતાના પગ ઉપર પણ વાગી રહી છે. તો ધવલ, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપણો માહિતી બદલ. સો દર્શક મિત્રો, હવે પ્રશ્ન એ જ છે કે હવે તેઓ કહી રહ્યા છે કે હવે અમે સેફટી આપીશું, પરંતુ કોણે માગી? મેઇન પ્રશ્ન તે થઈ રહ્યો છે કે તેઓ કહી રહ્યા છે કે અમે બી હવે ત્યાંથી જહાજો પસાર કરવામાં મદદ કરીશું. અરે સ્વાભાવિક છે કે તમે યુદ્ધ બંધ કરી દો, ઓટોમેટિક પસાર થતા હતા અને પસાર થવાના જ છે. પરંતુ આ મુદ્દો છે કે જે આપણે જરૂરથી અહીંથી ચર્ચા કરવી જોઈતી, એટલે આપણે વાત કરી. પરંતુ હવે આમાં પ્રોબ્લેમ ક્યાં થઈ? બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જુઓ તો ફરીથી હવે આપણને અહીંયા કહેવાય ને કે $85-86 તમે જો પર બેરલ ભાવ આવી ગયો છે. વેસ્ટ એશિયામાં જે તણાવ વધી રહ્યો છે એના કારણે તમે જો તો હોર્મુઝ જે જળમાર્ગે જે મુદ્દો જે છે સપ્લાય અંગે સ્વાભાવિક છે કે ચિંતા વધારી રહ્યો છે. તમે જુઓ તો ખાસ કરીને જે ટ્રમ્પે હોર્મુઝમાંથી એવું કેવું છે કે પસાર થતા જહાજો પર 20% ફીનો પ્રસ્તાવ મૂક્યો. એ ચલો સ્વાભાવિક છે કે એમણે જે મૂક્યો એ બાદ આજે ઇમ્પેક્ટ જોવા મળી છે. WTI ક્રૂડ તમે જુઓ તો 1.83% વધીને ઓલમોસ્ટ $80 નજીક આવી ગયું. અને બીજી તરફ જો તમે નજર કરો તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કે જે આપણને ઓલમોસ્ટ કહેવાય ને કે 2%થી પણ વધારે આજે આપણા માર્કેટ ઓપન થયા પછી પણ તમે જો વધીને આપણને $86 નજીક પહોંચી ગયું છે.